નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. વ્યારા તાલુકાના ખુસલપુરા બાયપાસ નજીક અજાણ્યા ઈસમો દ્વારા મૃત હાલતમાં મરઘાં ફેંકી જતા અનેક તર્ક વિતર્ક ઉઠવા પામ્યા છે. વ્યારા તાલુકાના ખુસલપુરા બાયપાસ નજીકના રસ્તા પર કોઈક અજાણ્યા ઈસમો દ્વારા મૃત હાલતમાં 50થી વધુ મૃત મરઘાં ફેંકી જતા અનેક સવાલો ઉભા થયા છે. બનાવની જાણ ગામના સરપંચને થતા ઘટના સ્થળે પહોંચી સાફ સફાઈ સહિતની જરૂરી કામગીરી કરાઈ હતી, જે બાબતની માહિતી રવિવારના રોજ 12 કલાકે પ્રાપ્ત થઈ હતી. તાપી જિલ્લાના 5 તાલુકામાં 104 mm વરસાદ નોંધાયો. કેટલાક ખેતરોમાં પાકને નુકસાનનો અંદાજ. તાપી જિલ્લામાં 5 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં કેટલાક ખેડૂતો દ્વારા તેમનો પાક લેવામાં નહીં આવતા નુકસાનનો અંદાજ લેવામાં આવી રહ્યો છે. જેમાં 5 તાલુકામાં 104 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જે વરસાદ શનિવારના રોજ 6 વાગ્યાથી રવિવારના રોજ 4 વાગ્યા સુધી નોંધાયો હતો. જેમાં સોંગઢમાં 24 મીમી, ઉચ્છલમાં 17 મીમી, વ્યારામાં 22 મીમી, વાલોડમાં 23 મીમી અને ડોલવણ તાલુકામાં 18 મીમી વરસાદ નોંધાયો હોવાની માહિતી રવિવારના રોજ 4:30 કલાકે પ્રાપ્ત થઈ હતી. વાલોડ ગામના રંગરેજ ફળિયા ખાતે મૌલવીને સોનું પાડવા દબાણ કરતા ફરિયાદ નોંધાઈ. વાલોડ ગામના રંગરેજ ફળિયા ખાતે ઉત્તર પ્રદેશથી મૌલવીને દુઆ કરવાના બહાના હેઠળ બોલાવી સોનું પાડવા માટે દબાણ કરી ધમકી આપતા ઈસમો વિરુદ્ધ વાલોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જ્યાં પોલીસ મથક ખાતેથી રવિવારના રોજ 12 કલાકે મળતી માહિતી મુજબ પોલીસે એઝાઝ શેખ, મુનાફ શેખ, ગુલઝાર ચૌધરી, મોહમ્મદ ચૌધરી અને મોહમ્મદ ઇન્સાફ અલી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. વ્યારા શહેરના મગદુમ નગર વિસ્તાર નજીકથી પકડાયેલ ગાંજાના પ્રકરણમાં નમૂના FSLમાં મોકલવામાં આવ્યા. તાપી જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ માણસોએ વ્યારાના મગદુમ નગર વિસ્તાર નજીકથી ગાંજા સાથે એક ઈસમને ઝડપી લીધો હતો. જે પ્રકરણમાં પોલીસે ગાંજાના નમૂના લઈ પરીક્ષણ માટે ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે. સાથે જ અન્ય આરોપીની પોલીસે શોધખોળ શરૂ કરી છે, જે બાબતની માહિતી રવિવારના રોજ 5 કલાકે પ્રાપ્ત થઈ હતી. વ્યારા શહેરના કાનપુરા ખટાર ફળિયાના 42 વર્ષીય આધેડનું મોત થતાં ફરિયાદ નોંધાઈ. તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ કાનપુરા ખટાર ફળિયામાં રહેતા 42 વર્ષીય નિતેશ ગામિત ઘરમાં ઈંટ કાઢવાનું કામ કરતા હતા, ત્યારે પગમાં ઈંટ વાગી ગઈ હતી, જેને લઈ પ્રાથમિક સારવાર વ્યારા આપ્યા બાદ સુરત ખસેડાયા હતા. જ્યાંથી ઘરે લાવ્યા બાદ અચાનક ખાંસી આવતા દાંત નીચે જીભ આવી જતા મોત નીપજ્યું હતું. બનાવને લઈ વ્યારા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. જે અંગેની માહિતી રવિવારના રોજ 4 કલાકે પ્રાપ્ત થઈ હતી. તાપી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને એક જાહેરનામું બહાર પાડ્યું. તાપી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આદર્શ આચારસંહિતાનો અમલ કરવા તાપી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં જાહેર મકાન, જમીન, ખાનગી મકાન, દિવાલ વગેરે મિલકતોને બગાડ થતો અટકાવવા અંગેનું જાહેરનામું બહાર પાડી અમલવારી કરવા અનુરોધ કરાયો છે. જે બાબતની માહિતી રવિવારના રોજ 2 કલાકે પ્રાપ્ત થઈ હતી. સોંગઢ તાલુકાના ચાપલધારા ગામે પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ. તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના કેટલાક ગામોમાં પાણીની તકલીફ વચ્ચે ગ્રામજનોની સમસ્યા વધી છે. ગ્રામજનોને પીવાના પાણી માટે તેમજ પશુઓ માટે પાણીને લઈ વલખા મારવામાં આવતા હોવાના દ્રશ્યો સર્જાયા છે. જે અંતર્ગત ગામની મહિલા દ્વારા રવિવારના રોજ 1 કલાકની આસપાસ માહિતી આપવામાં આવી હતી. દક્ષિણ સોનગઢના છેવાડા સુધી ઉકાઈ ડેમનું જે પાણી છે એ જાય છે, પણ એ અમારા જ ગામમાંથી 2 પાઇપલાઇન ગઈ છે, પણ અમને હજુ સુધી એ પાણી મળ્યું નથી. તો સરકારનું મતલબ આ જે છે પાણીનું એ કેટલું યોગ્ય? વ્યારા ઓને નાકા નજીક કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં બાઇક ચાલકને ઈજા પહોંચી હતી. વ્યારાનગરના ઉના નાકા નજીક ગત તારીખ 7/5/2025ના રોજ કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો, જ્યાં બાઇક ચાલક જયદીપ પટેલને શરીરે ઈજા પહોંચી હતી. જે બનાવમાં કાર ચાલક સાથે સમાધાનની વાતો ચાલતી હોય, જે સમાધાન નહીં થતા આજરોજ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે કારના ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. જે બાબતની માહિતી સાંજે 4 કલાકે પ્રાપ્ત થઈ હતી. કુકરમુંડા પોલીસે ઉટાવદ ગામેથી જુગાર રમતા 7 ઈસમોને ઝડપી લીધા. તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ પાસેથી રવિવારના રોજ 3 કલાકે મળતી માહિતી મુજબ ઉટાવદ ગામે ગંજીપાડાનો જુગાર રમતા 7 ઈસમો સેવાનસિંહ પાડવી, રવિન્દ્ર પાડવી, સુમિત વડવી, કાંતિલાલ વડવી,
દિનેશ વડવી, રતિલાલ પાડવી અને સુરભસિંહ વસાવાને ઝડપી લઈ મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે. સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રો પર શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે. આભાર.